હવે આપણે જે વજન અને દ્રવ્યમાન એનો તફાવત છેલ્લે જોયો, ત્યાર પછી ચંદ્ર ઉપર પદાર્થનું વજન છે એની આપણે માહિતી મેળવી. હવે જો અહીંયા પાછળ તમને બે ઉદાહરણ પણ આપેલા છે, ઉદાહરણ 10.4 અને ઉદાહરણ 10.5. તો ઉદાહરણ 10.4 ની અંદર તમે જુઓ તો એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે, એટલે m 10 કિલોગ્રામ આપેલું છે. તો તેને પૃથ્વી ઉપર લાગતું વજન w આપણે શોધવાનું છે. તો w નું સૂત્ર આપણે આગળ ભણી ગયા, વજન w બરાબર m ગુણ્યા g. m કેટલું 10, g પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ કેટલો છે 9.8. તો 10 ગુણ્યા 98 ના છેદમાં 10. તો આ 10 ને 10 નીકળી જશે. તો w બરાબર વજનનો એકમ કયો છે ન્યૂટન, 98 ન્યૂટન થાય. બરાબર છે. તે જ પ્રમાણે ઉદાહરણ 10.5 જો કે એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી ઉપર માપતા 10 ન્યૂટન છે. તો પૃથ્વી પર એનું વજન એટલે WE 10 ન્યૂટન છે. તો ચંદ્રની સપાટી પર તેનું માપતા કેટલું મળશે? તો WM કેટલું થાય? બરાબર. હવે આગલા જે વિડિયો છે, વિડિયોમાં આપણે જોયું કે WE અને WM વચ્ચે શું સંબંધ છે. એટલે કે જ્યારે તમે કોઈ પણ ચંદ્ર ઉપર વજન કરો કોઈ પદાર્થનું, તો એ પૃથ્વી કરતા કેટલા ભાગનું થશે? છઠ્ઠા ભાગનું. WE થાય. તો WM બરાબર 1/6 પૃથ્વી પર તેનું વજન એટલે કે WE. તો અહીંયા 1/6 ગુણ્યા WE કેટલું છે 10. તો જવાબ આવશે 10/6 એટલે 1.67 ન્યૂટન થાય. તો આટલા ન્યૂટન થશે. બરાબર. તો આ ઉદાહરણ 10.5. તો ચોપડીમાં તમે જોજો પાના નંબર 138 પર આપણને બે નાના ઉદાહરણ દાખલા આપેલા છે, તેની ગણતરી આ રીતના થશે. બરાબર. ચાલો હવે વજન, ચંદ્ર પર વજન એની આપણે વાત કરીએ. હવે ટોપિક બદલાઈ ગયો, હવે છે ધક્કો અને દબાણ. તો આ મુદ્દો આપણે સમજવાનો છે. તો આ સમજતા પહેલા આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ કે આ શું છે. તો અહીંયા જુઓ કે ઊંટ એ રણની અંદર સરળતાથી દોડી શકે છે. તે જ પ્રમાણે તમે યુદ્ધની ટેન્ક જોઈ હશે. તો આ યુદ્ધની જે ટેન્ક છે એ ચેન આવે, એ ચેન સરળતાથી એ રણની અંદર પણ દોડી શકે છે. બરાબર. તો ટેન્કની અંદર જે ચેન છે એ ચેનને કારણે એ ગમે એટલું વજન હોવા છતાં પણ એ સરળતાથી દોડી શકે છે. ત્યાર પછી તમે કોઈ બસ અથવા ટ્રક જોઈ હશે. તો એના આગળના ટાયર જોજો, એક સિંગલ હશે, પણ પાછળ જે ટાયર છે એ પાછળ ટાયર બે હશે, ડબલ હશે. તો પાછલા જે ટાયર છે એ ડબલ રાખવાનું કારણ શું છે? ત્યાર પછી કોઈ કાપવાની ઓજાર હોય તો એની ધાર હંમેશા સૂક્ષ્મ, તીક્ષ્ણ હોય છે. બરાબર. દાખલા તરીકે ખીલી છે, તો ખીલીની અણી એકદમ તીક્ષ્ણ હોય છે. તમારે કાપવું છે ચપ્પુ, તો ચપ્પુની અણી પણ કેવી હોય છે? તીક્ષ્ણ હોય છે. તો આવું કેમ? તો અહીંયા આપણે સમજવાનું છે કે આ બધું આની શું અસર થાય છે. તો જ્યારે આપણે કોઈ પદાર્થ ઉપર કે કોઈ વસ્તુ ઉપર ધક્કો લગાવીએ છીએ એટલે શું કરીએ છીએ? તો આપણે જ્યારે દરવાજો ખોલીએ છીએ, કોઈ કાચનો દરવાજો હોય, આપણે કોઈ દુકાનમાં જઈએ અને લખેલું હોય કે પુશ એટલે આપણે ધક્કો મારીએ છીએ. તો આપણે જે આમ હાથથી ધક્કો મારીએ છીએ એ આપણે એની ઉપર શું લગાવીએ છીએ? લંબ રીતે બળ લગાવીએ છીએ. લંબ મીન્સ 90 ડિગ્રી ઉપર. બરાબર. આ કાચ છે, દરવાજો છે, તો આપણો હાથ સીધો એની
આની સાથે 90 ડિગ્રી ઉપર લંબ રૂપે શું લગાવે છે? બળ લગાવે છે. તો આ જે લંબ રૂપે લાગતું બળ છે એને શું કહેવાય? ધક્કો કહેવાય. તો ધક્કો જે છે આપણે એમ કે ભાઈ તે મને કેમ ધક્કો માર્યો? તો ધક્કો મારવો એનો અર્થ એમ કે એ પદાર્થ પર લંબ રૂપે શું લગાવો? બળ લગાવો. ચાલો એ જ વસ્તુને અહીંયા તમે પાન નંબર 138 પર જોશો તો સ્થિતિ નંબર 1 ની અંદર એક છોકરો એક નોટિસ બોર્ડ ઉપર કંઈક પોસ્ટર લગાવે છે. તો એ પોસ્ટર લગાવે છે પછી એના ચાર ખૂણે આપણે પિન આવે છે, બરાબર? એ પિન નું માથું આ રીતના મોટું હોય છે પણ એની અણી જે છે આ ભાગ એ એકદમ અણીદાર હોય છે. એ પિન માથું દબાવશે એટલે સીધું અંદર અણી આ પેલા બોલ ની અંદર ઘૂસી જશે. તો આ જે ઘૂસી જાય છે એથી આપણે જે બોલ લગાવીએ છીએ, બરાબર, તો એ આપણે શું લગાવેલો કહેવાય? ધક્કો લગાવેલો કહેવાય. ચાલો બીજી સ્થિતિ લઈએ. તો સ્થિતિ 2 ની અંદર તમને સરળતાથી સમજાશે. તમે રણ પ્રદેશમાં જાઓ, કોઈ રેતીવાળા અથવા કશે મકાન બનતું હોય, રેતીમાં આપણે ઊભા રહીએ છીએ તો આપણા પગ રેતીમાં શું થઈ જાય છે? અંદર ખુસી જાય છે, બરાબર? હવે આ જે પગ અંદર રેતીમાં ચાલ્યા જાય છે એનું કારણ શું? તો આપણે જ્યારે ઊભા રહીએ છીએ તો આપણું આ રેતીમાં પગ ચાલ્યા જવાનું કારણ એ છે કે રેતીમાં લંબ રૂપે શું લાગે છે? બળ લાગે છે, ધક્કો લાગે છે, બરાબર? એટલે આપણા પગ રેતીની અંદર ઘૂસી જાય છે. હવે એની કરતા બીજી પરિસ્થિતિ લઈએ કે જો આપણે રેતીમાં સૂઈ જઈએ આડા, તો આપણું શરીર રેતીની અંદર જતું નથી. પગ અંદર ચાલ્યા જાય છે રેતીમાં પણ શરીર આપણું રેતીમાં જતું નથી. કેમ આવું થાય છે? તો અહીંયા બળ તો સરખું જ લાગે છે, જો, કારણ કે આપણું જે દ્રવ્યમાન છે એ પૃથ્વી પર સરખું જ છે, બરાબર છે? આ બળ જેટલું લાગતું હશે એટલું જ આ બળ લાગતું હશે. તો આ બંને બળ કેવા છે? સરખા છે, પણ ફરક છે સપાટીનું ક્ષેત્રફળનું. તો અહીંયા આટલા ભાગ પર જ ખાલી બળ લાગે છે, જ્યારે અહીંયા આટલા ભાગ પર બળ લાગે છે. તો આ જે ક્ષેત્રફળ છે એ વધારે છે અને આ ક્ષેત્રફળ ઓછું છે. એનો અર્થ એમ કે તમે જે ક્ષેત્રફળ ઉપર બળ લગાવો છો એ ક્ષેત્રફળ ઓછું હશે તો બળ કેવું લાગશે? વધારે લાગશે. તો અહીંયા આપણે જ્યારે ઊભા રહીએ છીએ ને ત્યારે પગનું ક્ષેત્રફળ આપણું ઓછું છે એટલે બળ વધારે લાગે છે, એટલે પગ આપણો રેતીમાં ઘૂસી જાય છે. જ્યારે અહીંયા ક્ષેત્રફળ વધારે છે, બળ તો એટલું જ છે, આપણા શરીર જેટલું જ વજન છે અહીંયા પણ ક્ષેત્રફળ કેવું છે? વધારે છે, જેને કારણે બળ કેવું લાગે છે? ઓછું લાગે છે. તો હવે તમને વાતમાં ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા આપણે બળ લગાવીએ છીએ પણ અહીંયા જો ક્ષેત્રફળ ખીલીનું કેવું છે? ઓછું છે, એટલે અહીંયા બળ કેવું લાગશે? વધારે લાગશે. એને કારણે ખીલી સરળતાથી લાકડામાં ઘૂસી જાય છે, બરાબર? ચપ્પુ છે, ચપ્પુ આપણે કાપવા માટે જે વાપરીએ છીએ એની અણી એકદમ તીક્ષ્ણ રાખીએ છીએ. ક્ષેત્રફળ ઓછું હોય એટલે પર બળ લગાવી તો તરત બળ વધારે લાગે છે અને એને કારણે ઝડપથી આપણે શાકભાજી સમારી શકીએ છીએ. ખ્યાલ આવી? ત્યાર પછી ટેન્કની વાત કરીએ તો ટેન્ક જે છે એ ટેન્ક ગમે એટલું વજન હોય પણ ટેન્કમાં ચેન હોય છે, બરાબર? એ ચેનનું ક્ષેત્રફળ વધારે હોય છે એટલે બળ કેવું લાગે છે? ઓછું લાગે છે. ટ્રક હોય એ ટ્રકમાં ગમે એટલો સામાન ભરેલો હોય પરંતુ પાછળ જે ટાયર છે એ ટાયર મોટા ડબલ છે એટલે એનું ક્ષેત્રફળ શું થઈ જાય છે? વધી જાય છે. એટલે બળ જે લાગતું બળ છે એ શું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. ખ્યાલ આવી? તો આ બધા કારણોસર આપણે જે આ તમને જુદા જુદા ઉદાહરણ સમજાવ્યા એની અંદર બળ ઓછું લગાવવા માટે આપણે ક્ષેત્રફળ પાયો કેવો રાખીએ છીએ? મોટો રાખીએ છીએ. કોઈ મકાન બનાવવાનું હોય, મોટી ઇમારત બનાવવી હોય, એપાર્ટમેન્ટ, તો એનો પાયો કેવો રાખવામાં આવે છે? મોટો રાખવામાં આવે, જેથી દબાણ કેવું લાગશે? ઓછું લાગશે, બરાબર? તો અહીંયા જે ધક્કો છે તો ધક્કો એટલે લંબ રૂપે લાગતું બળ
અને દબાણ એટલે શું? તો દબાણનું સૂત્ર આ રીતના લખેલું છે, ધક્કો છેદમાં ક્ષેત્રફળ. તો તમે જે ક્ષેત્રફળ ઉપર ધક્કો લગાવો છો એને શું કહેવાય? દબાણ કહેવાય. તો અહીંયા દબાણ વધારે છે, અહીંયા દબાણ ઓછું છે. તો ક્ષેત્રફળ જેમ વધારે હશે તેમ દબાણ ઓછું થઈ જાય, અને જે ક્ષેત્રફળ જેમ ઓછું હશે તેમ દબાણ વધારે થઈ જાય. ખ્યાલ આવી? એટલે જે અણીદાર ખીલી હોય તે સરળતાથી લાકડામાં ઘૂસી જાય છે, કારણ કે ત્યાં દબાણ વધી જાય છે. જ્યારે બુઠ્ઠી ખીલી હોય તો એને આપણે લાકડામાં સરળતાથી અંદર દાખલ કરી શકતા નથી, કારણ કે ક્ષેત્રફળ વધી જાય તો દબાણ કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. તો ધક્કો એટલે શું? તો એકમ લંબ રૂપે લાગતું બળ. અને દબાણ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ પર લાગતો ધક્કો, એને શું કહેવાય? દબાણ. તો આ રીતના ધક્કો અને દબાણ આ રીતના આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. ત્યાર પછી તમને પાના નંબર 139 પર ઉદાહરણ 10.6 આપેલું છે. જો એમાં એક જ લાકડાનો ટુકડો છે, એને ઊભો મૂકેલો છે પહેલા આ રીતના, અને બીજી આકૃતિમાં એને આ રીતના આડો મૂકેલો છે. તો શામાં વધારે દબાણ લાગશે? બરાબર. તો આ પહેલી આકૃતિ જે છે એની અંદર ક્ષેત્રફળ જો તો 20 અને 10, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 20 ગુણ્યા 10 એટલે કેટલું થવાનું? 200 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. જ્યારે આની અંદર દબાણ જો કેટલું થવાનું? આનું ક્ષેત્રફળ કેટલું થવાનું? 20 અને 40, તો 40 ગુણ્યા 20 તો 4 × 8 એટલે 800 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો આનું ક્ષેત્રફળ વધારે છે એટલે આમાં દબાણ ઓછું લાગશે. આ જ વસ્તુને ઊભી કરી નાખો તો એનું ક્ષેત્રફળ ઓછું થઈ જાય છે, એટલે એની પર દબાણ કેવું લાગશે? વધારે લાગશે. તો અહીંયા તમે ઉકેલ જો સામે આપેલો છે. તો લાકડાનો જે બ્લોક છે એની અંદર એનું દ્રવ્યમાન 5 કિલો છે, એટલે એનું F શોધેલું છે 49 ન્યૂટન, અને એની પર લાગતું બળ તો 49 ના છેદમાં અને મીટર સ્ક્વેરમાં ફેરવેલું છે 0.02. બરાબર. ને આ થશે 49 ના છેદમાં અને મીટર સ્ક્વેરમાં ફેરવે 0.08. તો આ 0.49 ના છેદમાં 0.02 આવશે, અહીંયા 49 ના છેદમાં ક્ષેત્રફળ 0.08 આવશે. જો આ ધક્કો ઉપર અને ક્ષેત્રફળ આનું 0.02, આનું 0.08. બરાબર. 800 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો હવે બંનેના જવાબ જુઓ. તો આનો જવાબ આવશે 2450. આ ગણેલો જ છે દાખલો એટલે આપણે ગણાવતા નથી. અને આનો જવાબ આવશે 612.5. તો કયું વધારે છે? તો આ વધારે. તો આમાં બળ કેવું લાગે છે? વધારે લાગે છે. કેમ? ક્ષેત્રફળ ઓછું છે. આમાં ક્ષેત્રફળ વધારે છે 800, એટલે બળ કેવું થઈ જાય? ઓછું છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતના ધક્કો અને દબાણ જે છે એને આપણે સમજાવી શકીએ. તો આ જે વસ્તુ છે એ તરલની અંદર પણ શક્ય છે. એટલે તમને એમ કે હવાનું દબાણ અથવા પાણીનું દબાણ, કોઈ સ્વિમિંગ પુલમાં પાણી ભરેલું હોય તો એ પાણી પણ સ્વિમિંગ પુલની અંદર શું ઉત્પન્ન કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે. તો કોઈ તરવૈયો હોય, ધારો કે આ સ્વિમિંગ પુલ છે, અહીંયા ધારો કે કોઈ તરવૈયો તરે છે, તો આટલું પાણી જે છે, આટલું પાણી એ આ તરવૈયા ઉપર શું લગાવે છે? દબાણ લગાવે છે. બરાબર. એટલે એવું નથી કે દબાણ એ ખાલી ઘન પદાર્થનું પણ છે, તરલ પદાર્થનું પણ છે, હવાનું પણ છે. દાખલા તરીકે આ રૂમની અંદર હવા છે, તો હવા પણ આ જે સપાટી છે એ સપાટી ઉપર શું લગાવે છે? દબાણ લગાવે છે. કોઈ પાત્ર હોય, દાખલા તરીકે કોઈ ખોખું છે, એ ખોખાની અંદર હવા છે, તો એ બધી દિવાલ, ધારો કે આ રૂમ છે, આ રૂમની અંદર હવા છે, એ આ દિવાલ પર, આ દિવાલ પર, આ દિવાલ પર, નીચે, પેલી બાજુ, ઉપર, આ બધી દિશામાં એક સરખું જ બળ લગાવે છે. બરાબર. એટલે આ બધી જ દિવાલો ઉપર આ હવાનું દબાણ કેવું છે? સરખું છે, જેને આપણે વાતાવરણનું દબાણ પણ કહીએ છીએ.
ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે ઉત્પ્લવકતા, તો ઉત્પ્લવકતા જે છે એ ની ચર્ચા આની પછીના વિડીયોમાં કરીશું.